અમેરિકન્સની મેનર્સ, અમેરિકનની સભ્યતા, અમેરિકનનો વિવેક કાબિલે તારીફ. કહેવાય છે વિશ્વમાં પ્રથમ તો જાપાન છે આ બાબતમાં, પણ અમેરિકા આમાં જરાય પાછળ નથી. એટલા બધા સભ્ય, એટલા બધા વિવેકી માણસો છે કે મને એમ થયું કે મને કેમ કશું 70 વર્ષમાં આવડ્યું નહીં. આટલા બધા વિવેક છે. હવે આપણે શીખવું પડે. આ લોકો દરેક જગ્યાએ, હોટલ હોય, કોફી હાઉસ હોય, લાઇબ્રેરી હોય, બસ સ્ટોપ કદાચ હોય, ટ્રેન હોય, આ લોકો લાઈન એટલી બધી અદ્ભુત જાળવે. 1 કિલોમીટર લાંબી લાઈન થાય ને તો પણ એ લાઈનમાં છેલ્લો જ ઉભો હોય, અને અડીને કોઈ ના ઉભું હોય. એક થી બીજી વ્યક્તિ વચ્ચે 5 ફૂટનું ડિસ્ટન્સ રાખીને ઉભા હોય. લાઈન તોડવી નથી. જ્યારે વારો આવે ત્યારે લેવું છે. એક કોફી લેવા 1.5 કલાકે લાઈનમાં ઉભો રહી શકે છે. એક અમેરિકન મોલનું કે જ્યાં આપણે હોટલમાં જઈએ છીએ એનું બારણું ખોલે છે, તમે પાછળ જાઓ છો તો એ ઉભો રહેશે, કેમ કે એ બારણું છોડી દે તો તમને વાગે. એવું નહીં કરે, પકડી રાખશે ને સર તમે અંદર આવી જાઓ, તમે આવી જાઓ પછી એ બારણું છોડશે. અને ભૂલથી ભીડમાં એ આગળ ચાલે છે હોટલમાં કે મોલમાં, અને એ એકદમ વયો અને તમે પાછળ છો, તો એ તમારી બાજુ હાથ જોડીને સોરી કહેશે ને, માફી માંગશે કે હું અચાનક વહી ગયો. મેનર્સ બાબતમાં આ લોકોને કશું પૂછવા જેવું નહીં. એટલા બધા સભ્ય છે. એ ગમે તે હોય, તમારે જો એની નવાઈઓ અને વીક પોઈન્ટ શોધવી હોય તો અમેરિકાની નવાઈઓ અને વીક પોઈન્ટ જોઈએ એટલી મળી જશે, એની વાત હું પછી કરીશ. પણ સભ્યતા અદ્ભુત છે. અને બીજી વાત એ છે કે અમેરિકન્સ બોલે ને તો એની બાજુવાળાને ના સંભળાય. એક તો મીઠો અવાજ, રૂપાળી પર્સનાલિટી, અને અવાજ એટલો બધો ધીરો, ધીરેથી બોલવાનો રિવાજ છે. આપણી જેમ મોબાઈલ એમની પાસે, બધા પાસે 1 લાખ 2 લાખ હોય છે, પણ લઈને જે પાગલપન આપણે લોકો કરીએ છીએ એવું કશું જોવા નહીં મળે. મોબાઈલના ઉપયોગમાં એ લોકો બહુ સભ્ય છે, સભાન છે. અને સૌથી ગમતી ઘટના એ છે, અમેરિકન્સના હોઠ ઉપર તમે ઓળખતા હોય કે ના ઓળખતા હોય, તમારા માટે અદ્ભુત સ્માઇલ હોય, અદ્ભુત સ્માઇલ હોય, અને એ તમને અભિનંદન આપશે જ. ગુડ મોર્નિંગ, ગુડ ડે, ગુડ ઇવનિંગ, તમને બિલકુલ જિંદગીમાં પહેલી વાર જુએ છે તો પણ સ્માઇલ આપશે. ખરેખર હું દરેક વખત એવું નક્કી કરું, અને મેં તો બહુ ઝડપથી, હું આ બધું પહેલા મહિનામાં જ જોતો રહ્યો અને નક્કી કર્યું કે હું આ શીખી લઈશ. કેમ કે ભારતમાં આ આદતો હતી નહીં 70 વર્ષ, ને મને બહુ શરમ આવતી હતી કે આટલા બધા સરસ માણસો જોડે આપણે આવી રીતે વર્તીએ છીએ. એટલે આ મેનર્સ અને જે વિવેક જે છે, હા, એ લોકો આપણી જેમ વાંકા હોય ને પગે લાગવાનું ને એવું બધું નથી કરતા, પણ બહુ સભ્ય રીતે વાત કરે છે.